ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय ब्रह्माणी माँ। તો થોડોક થોડોક જો હવે તડકો આવી રહ્યો છે બહાર, જોઈ શકો છો। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ। તો કેમ છો તમે બધા? હું પણ ફાઇન છું। જો મંગળવારે તો પાવર નહોતો એટલે બ્લોગ નહોતો બન્યો। કાલે મને તાવ અને શરદી થઈ ગઈ હતી એટલે બ્લોગ નહોતો બનાવ્યો। આજે છે ગુરુવાર એટલે આજે ગુરુવારે બ્લોગ આપણે બનાવી રહ્યા છીએ। તો હજી તો થોડું ઘણું તો રહેવાનું જ, શરદીનો ભાગ છે, તમે જોઈ શકો છો મારો અવાજ બદલાઈ ગયો છે। તો આપણે દૂધ પણ આવી ગયું છે, ચલો હવે ગરમ કરી લઈએ દૂધ। અને આજે ફ્લાવર વટાણાનું શાક બનાવવાનું છે, તો બનાવી દઈશું। આજે થોડુંક વહેલું બનાવવાનું છે કેમ કે અલ્પેશનો મોડા થોડુંક જવાનું છે 9:30 એટલા વાગે, એટલે આપણે ફટાફટ પહેલાં જમવાનું બનાવી દઈશું, પછી બીજું બધું કામ કરીશું। અને બહાર પણ જો અહીંયા એવું જ છે, હજી તડકો હજી બહુ એટલો બધો નીકળ્યો નથી। અત્યારે 8માં બી 5 મિનિટ બાકી છે, જોઈ શકો છો। અને લાલુ આવી ગયું છે ખાવા માટે, ચલો આપી દઉં। હા ચલો, તો અહીંયા જૈમિક પણ છે। હેલો જૈમિક, નજીને આવવાનું બાકી છે હજી। જો આ જો આપું છું, ચલો। ચલો જોઈ શકો છો કે લાલુ દૂધ પી રહ્યો છે। હજી લિયો બાકી છે, ભગત બાકી છે, ખબર નહીં સવારના ક્યાં જતા રહ્યા છે। એ બધા આવશે એટલે એમને પણ હજી દૂધ અને રોટલી ખવડાવવાનું બાકી છે। લિયો ને ભગત બી નહીં હજી। હા, આ પહેલું લાલુ જ આવ્યું। ચલો આપણે હવે દૂધ ગરમ કરી દઈશું, એક બાજુ શાક સમારી દઈએ। ફ્લાવર વટાણાનું શાક બનાવું છું બેટા। ઓકે સારું, ચલો। તો બહાર જો ટકી બી આવી ગઈ છે, ટકી એકલું દૂધ જ પીવે છે। તો ટકી એકલું દૂધ જ પીવે છે એટલે આપણે એને એકલું દૂધ જ આપીશું। એ રોટલી એવું કંઈ ખાતી નથી, હોય ને તો એ બાકી રાખે છે। તો જો અહીંયા હું હવે અત્યારે રોટલી બનાવી રહી છું। અત્યારના 1 વાગ્યો છે, કામ બધું પૂરું થઈ ગયું છે। સાફ સફાઈ કરી એટલે વધારે વાર લાગી। આજે મંદિર મેં સાફ કર્યું એટલે વધારે વાર લાગી। તો જો રોટલી બનાવી રહી છું મસ્ત મજાની, પતી ગઈ છે। પાછું હજી ઊભું છે। તન્મયને ફ્લાવરનું શાક નથી ભાવતું, તો હવે એની માટે શું બનાવું એ થોડી તો ચલો ફ્લાવરનું શાક અને રોટલી ખાવા માટે બધા વેલકમ। તો જો અત્યારે હું બહાર બેસી ગઈ છું। આપણે બનાવવાનું છે આજે ભરતું, એટલા માટે લસણ ફોલી રહી છું, તો અહીંયા જોઈ શકો છો। અને આ કોથમીર લીધી છે, જો આવા પાંદડા છે તો સારા પાંદડા કાઢીને આપણે લઈ લઈશું। તો જો આપણે અહીંયા ભૂટ્ટા લઈ લીધા છે, જોકે છે આપણી પાસે ત્રીજું પણ છે, જોઈશે એમ હવે આપણે શેકીશું। તો સરસ મજાના ધોઈ કાઢ્યા છે, પછી આની પર તેલ લગાવી દઈશ અને અહીંયા આવી રીતે આમ 4 કાપા કરી દઈશ, એટલે ખબર પડી જાય કે આપણે સળેલું છે કે નહીં તે જોવાનું છે ને। આવી રીતે જો અહીંયા મૂકી દીધું છે મેં સ્ટેન્ડ, પછી આપણે હવે શેકવાનું ચાલુ કરીશું। તો જો આપણે શેકવા મૂકી દીધું છે ભુટ્ટો, બધી ભુટ્ટું મૂકી દીધું છે। ધીમે ધીમે બધી બાજુથી આપણે શેકીશું। તેલ પણ લગાવી દીધું છે। તો જો અહીંયા મેં લસણ લીધું છે, હવે આપણે લસણને ખાંડી નાખીશું। આ થાય છે ત્યાં સુધી આપણે બાજુમાં બીજું કામ પણ કરતા રહીએ। અત્યારે તો લીલું લસણ મારી પાસે નથી એટલે હું આ વાપરી રહી છું। જો તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ પણ આપણે વાપરવાનું છે। તો જો આ ભુટ્ટો આપણે શેકાઈ ગયું છે, હવે આપણે એની સ્કીન કાઢી નાખીશું। ધીમે ધીમે આવી રીતે ધીમે ધીમે સ્કીન
આખી કાઢી નાખવાની છે. થોડુંક ઠંડુ થવા દેવાનું છે, એટલે આપણે ઠંડુ થવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે 3 ભૂટ્ટાને બરા સરસ મજાના શેકી દીધા અને આવી રીતે જો એનો પલ્પ નીકળ્યો છે જોઈ શકો છો. ટામેટાં સમારી દીધા છે, આટલી લીલી ડુંગળી છે, પછી લીલા મરચાં છે, આ છે ડુંગળી જેને મેં કટરમાં કટ કરી દીધી છે, અને આ છે લસણ ટીચેલું, અને અહીંયા મેં વઘાર મૂકી દીધો છે. તો હવે આપણે વઘારમાં જીરાનો વઘાર કરીને બધું નાખવાનું છે. જોઈ શકો છો કે આપણે જીરું સરસ મજાનું સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખી દઈશું હિંગ, પછી નાખીશું લસણની પેસ્ટ બધી નાખી દઈશું, અને પછી આપણે એની સાથે નાખી દઈશું લીલા મરચાં. હવે આપણે એને હલાવી દઈશું. જોઈ શકો છો. અને હવે આપણે નાખવાની છે ડુંગળી, બધી નાખી દઈશું અંદર. આપણી ડુંગળી જો નાખી દીધી છે, એટલે હવે સાતળવા મૂકી દીધી છે. હવે આપણે થોડું ઘણું મીઠું નાખી દઈશું, અને હવે ઢાંકણ ઢાંકીને એને હવા દઈશું. હવે આપણે એને ઉપર થાળી ઢાંકી દઈશું. તો આપણે હવે એની અંદર આ લીલી ડુંગળી પણ નાખી દઈશું, અને એને પણ હલાવીને થવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. તો જોઈ શકો છો મસ્ત મજાનું સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે ટામેટાં નાખી દઈશું, અને ટામેટાં નાખીને પણ પાછું આપણે બંધ કરીને 2-3 મિનિટ એને સાતળીશું. જો મસ્ત મજાનું. અને પછી મસાલા કરવાના છે, અને લાસ્ટમાં રીંગણનો પલ્પ નાખવાનો છે આપણે. તો જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું બધું સતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો હળદર નાખીશું, આપણા ટેસ્ટ મુજબ જ બધું આપણે કરવાનું છે. પછી મરચું નાખીશું, જોઈ શકો છો. ધાણા જીરું નાખીશું. ગરમ મસાલો નાખવાનો છે, પણ લાસ્ટમાં નાખીશું આપણે, અને હલાવીને પાછું બંધ કરી દઈશું. કાશ્મીરી મરચું નાખવું હોય ત્યારે એ પણ નાખી દેવાનું. અત્યારે ગરમ મસાલો આપણે છેલ્લે નાખીશું. તો મસ્ત મજાનો જોઈ શકો છો. અહીંયા જૈમિક આવી ગઈ છે. હેલો જૈમિક, બોલો કેવું રહ્યું આજે? સારું રહ્યું. ઠંડી લાગતી નથી તને? હે પવન જોઈ શકો છો કે મસ્ત મજાનું તેલ ઉપર આવી ગયું છે આપણે. એટલે આપણે હવે આજે આપણું પલ્પ આપણે કાઢ્યું તો રીંગણ એ બધું નાખી દઈશું. આની અંદર બધું નાખી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે બધું નાખાઈ ગયું છે ને. હવે આપણે હલાવી દઈશું બધું મસ્ત મજાનું. તાપ ધીમો જ રાખવાનું છે એકદમ. આમે બધી રસોઈ જો આપણે ધીમા તાપે કરીએ તો મીઠી ને મસ્ત થાય, ચડી પણ જાય બધું. અને ફાસ્ટ ગેસે કરીએ તો ચોટી પણ જાય અને જલ્દી ચડે પણ નહીં. જોઈ શકો છો એકદમ બધું મિક્સ થઈ ગયું છે સરસ મજાનું. અને અહીંયા જો સીટી બોલી રહી છે. હવે તો આપણે એની અંદર હવે ગરમ મસાલો નાખી દઈશું, એ પણ આપણા ટેસ્ટ મુજબ. બસ જો હવે આપણે થોડીક વાર એને 2 મિનિટ થવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈએ અને ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. એટલે આપણું મસ્ત મજાનું ભરથું
તૈયાર. આમ તો આ બધું બપોરે ખાવાની પણ મજા આવે, પણ અમારે સેટ નથી થતો ટાઈમ બપોરે, કોઈ હોય નહીં એટલે. અને અત્યારે હવે લગ્નગાળો ચાલુ થઈ રહ્યો છે, એટલે રવિવાર પણ પેક છે આ વખતે મેરેજમાં જવાનું. તો રીંગણના ઓળાનું ભાગનું મીન્સ કે એના પલ્પના ભાગનું મીઠું નાખવાનું રહી ગયું હતું, તે મેં નાખી દીધું છે. હું ભૂલી ગઈ હતી, હલાવી દીધું મસ્ત મજાનું. અને હવે આપણે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. જો મસ્ત મજાનું બની ગયું છે રીંગણનો ઓળો. સાથે અમે છાશ ખાઈશું, ખીચડી અને રોટલો. એ છે ને મસ્ત મજાનું આજનું ભાણું. જો હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું. થઈ ગયું છે આપણે ટોટલી. આવો નહીં, હું ક્યાં ના પાડું છું. ચલો, તો જો આપણે હજી રોટલો બનાવવાની વાર છે, ત્યાં સુધી બહાર મેં એક આંટો મારી દઈએ, કારણ કે ચાલવું જોઈએ. જે મેં કાઢતો આપણે ચાલવા જઈશું. આવત તું ઓકે. જમીક આવી રહ્યો છે અને લિયોને જો ઠંડી લાગી રહી છે. લિયો ઊંઘી ગયું છે. લોકોના બૂટ લઈ લઈને આવી જાય છે ક્યાંથી ને ક્યાંથી. એ હા આવો. અરે અહીંયા અમે જો અહીંયા ગાય આવી રહી છે. પાછા ઘરે આવી ગયા છે અમે. અહીંયાથી જ વચ્ચેથી જ વળી ગયા છે, કેમ કે એના પપ્પા આવી ગયા છે ઘરે. આ લિયો છે ને. તો આપણે રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો, આ એક રોટલો તો ઉતરી ગયો અને બીજો થાય છે. અને બહાર બધાને જમવા બેસાડી દીધા છે આપણે. તો ચાલો બધા પડતું રોટલો ખાવા માટે.